ચૂંટણી એ પણ જાણે કળિયુગની દીકરી છે. લોકોને બધી જગ્યાએ ચૂંટાવવું છે. હું કહું એમ થાય. પરિવારમાં પણ લડાઈ ઝઘડા એટલે જ થાય છે. 7 જણાનું 5 જણાનું કુટુંબ હોય, પરિવાર હોય, ઘરની અંદર શાંતિથી રહેતા હોય, તેમ છતાં કલહ કજિયો થાય. શું કામ? એ 5 માંથી પણ એ એક વ્યક્તિ એવું વિચારે હું કહું એમ થાય, અને એ ચક્કરમાં ઘરની અંદર કલહ ને કજિયો થાય છે. સાહેબ, ઘર તો અયોધ્યા જેવું હોવું જોઈએ. જેમ શાકની અંદર અમારા બહેનો, માતાઓ, દીકરીઓ એ હળદર નાખે, મીઠું નાખે, ચટણી નાખે, લીંબુ નાખે અને બધું નાખે, અને પછી શાક કેવું સ્વાદિષ્ટ થાય. નહીતર લીંબુનો સ્વભાવ છે ખાટો, ચટણીનો સ્વભાવ છે સ્વાદ છે તીખો, હળદરનો સ્વાદ છે તુરો, નિમકનો સ્વાદ છે ખારો. પણ આ બધી જ વસ્તુ જ્યારે શાકમાં ભેગી થાય ત્યારે શાક કેટલું સુંદર મજાનું સ્વાદિષ્ટ બને છે. એમ ઘરમાં આપણા બધાયના સ્વભાવ ભલે જુદા જુદા હોય, કોકના તીખા, કોકના ખારા, કોકના મોરા કે કોકના ખાટા, પણ યાદ રાખજો ઘરમાં તો એવી રીતે હળી મળી જાવ કે કોકને પ્રેરણા લેવાનું મન થાય કે ઘર હોય તો ફલાણા માણસ જેવું હો, પરિવાર હોય તો ભાટિયા પરિવાર જેવો.